Hello students, welcome again to the new topic of normal distribution. This is the video of normal distribution part 2. Let's start. હવે આપણે આ વિડીયોમાં આ બે ફોર્મ્યુલા છે એરિયા માટેના ફોર્મ્યુલાસ છે બરાબર આ બે ફોર્મ્યુલાનો આપણે યુઝ કરવાના છીએ તો P of 0 z ની વેલ્યુ 0 થી ઇન્ફિનિટી સુધી હોય તો એની વેલ્યુ 0.5 હોય છે સેકન્ડ છે P of અને z ની વેલ્યુ માઇનસ ઇન્ફિનિટી થી 0 સુધી હોય તો એની વેલ્યુ પણ 0.5 હોય છે હવે આ બે ફોર્મ્યુલા અત્યારે કદાચ તમને નહીં સમજાય જ્યારે આપણે ક્વેશ્ચન્સમાં એપ્લાય કરશું તમને ખ્યાલ આવી જશે 0.5 એટલે લીધું છે કેમ કે આપણે જે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનું કર્વ હોય છે એનો ટોટલ એરિયા 1 હોય છે બરાબર તો માઇનસ ઇન્ફિનિટી થી 0 સુધી એનો હાફ એરિયા ગણાય છે એટલે એની વેલ્યુ 0.5 થઈ અને સેકન્ડ 0 થી પ્લસ ઇન્ફિનિટી એની વેલ્યુ તમારે થઈ 0.5 અને આ વિડીયોમાં આપણે એક ટેબલનો યુઝ પણ હવે કરવાના છે મીન્સ એના પછીના વિડીયોમાં હવે આપણે ટેબલની જરૂર પડશે તો આવી રીતની તમારી ટેબલ હશે આ ઝેડ છે આ સાઈડ જો 0.00 બે ડિજિટ વાળા નંબર્સ આપેલા છે અને આ સાઈડ એક ડિજિટના છે તો પહેલા આપણે ઊભામાં જોવાનું કે આપણે કયા નંબર્સ લેવાના છે પછી આડામાં જવાનું મીન્સ પહેલા વર્ટિકલ જોવાનું પછી હોરિઝોન્ટલ બરાબર હવે આ ટેબલ આપણે જોવાનું કેવી રીતે છે એ આપણે ક્વેશ્ચન્સ હવે પહેલો ક્વેશ્ચન સ્ટાર્ટ કરું પછી તમને બતાવું છું આને કહેવાય નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ટેબલ ફોર 0 to z અહીંયા જો z લખેલું છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની ઘણી બધી ટેબલ્સ આવે છે આપણે 0 to z મીન્સ અહીંયા જ્યાં કોર્નરમાં z છે ને આ વાળી ટેબલ આપણે જોવાની રહેશે ક્વેશ્ચન્સ માટે ક્વેશ્ચન નંબર 1 The mean and variance of a normal distribution are 112.4 and 3.6 respectively. Find the following probabilities. Mean and variance. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં મીન શું હોય છે મ્યુ હોય છે મ્યુની વેલ્યુ તમને 112.4 આપેલી છે વેરિયન્સ એટલે સ્ટેન્ડર્ડ એવિએશનનું વર્ગ કરો સ્ક્વેર કરો એટલે તમને વેરિયન્સ મળે તો સ્ટેન્ડર્ડ એવિએશન શું હોય છે તમારે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં સિગ્મા હોય છે તો સિગ્મા સ્ક્વેર એની વેલ્યુ 3.6 તમને ક્વેશ્ચનમાં આપેલી છે ફાઇન્ડ ધ ફોલોઈંગ પ્રોબેબિલિટીઝ 3 પોઈન્ટ છે પહેલો પોઈન્ટ છે લેસ ધેન 117.8 સેકન્ડ પોઈન્ટ મોર ધેન 109.7 third point is between 106.1 and 114.2 બરાબર આ ત્રણ વેલ્યુઝ આપણે ફાઇન્ડ કરવાની છે હવે કેવી રીતે ફાઇન્ડ કરશું આ તમારે બુકમાં ક્વેશ્ચન નંબર 7 છે બરાબર તો મ્યુ ની વેલ્યુ લખી દીધી 112.4 સિગ્મા સ્ક્વેર તમને 3.6 આપેલું છે તો એના ઉપરથી આપણે સિગ્માની વેલ્યુ ફાઇન્ડ કરી લેશું મીન્સ એનું સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરજો એટલે વેલ્યુ તમને મળી જશે 1.897 તો તમે એને શું લખી શકો છો 1.9 બરાબર તો સૌથી પહેલા તમારે મ્યુ લખી લેવાનું અને સિગ્મા લખી લેવાનું પછી આગળ ક્વેશ્ચન સોલ્વ કરવાનું તો સૌથી પહેલો પોઈન્ટ છે લેસ ધેન 117.8 તો લખવાનું કેવી રીતે લેસ ધેન છે વેલ્યુ તો P ઓફ અહીંયા x લેસ ધેન 117.8 લેસ ધેન આવે તો આવી રીતે સિમ્બોલ આવશે લેસ ધેન નો બરાબર ખાસ તમારે આ સિમ્બોલ્સમાં ધ્યાન દેવાનું રહેશે કે અહીંયા તમે કંઈક લેસ ધેન કે ગ્રેટર ધેન માં ભૂલ કરી તો તમારું ક્વેશ્ચન આખું ખોટું પડશે ટેબલમાં અને આ બધી સોલ્યુશનમાં તમને બહુ પ્રોબ્લેમ નહીં પડે તો આ જે x છે આ તમને x ની વેલ્યુ ક્વેશ્ચનમાં ગિવન છે તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે x ની વેલ્યુ જે તમને ગિવન છે
એને તમારે ઝેડ માં કન્વર્ટ કરવાનું છે. કેમ કે આપણે ઝેડ ની ટેબલમાં વેલ્યુઝ જોવાની છે એટલા માટે. બરાબર, તો ઝેડ માં કન્વર્ટ કરવા માટે શું કરવાનું, આપણે આ લખી લીધું. તો ઝેડ બરાબર આપણને એક ફોર્મ્યુલા ખબર છે, એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા. બરાબર, આ ફોર્મ્યુલા મેં તમને લાસ્ટ વિડીયોમાં પણ બતાવ્યો હતો. હવે આ ફોર્મ્યુલાનો યુઝ આપણે બધે કરવાના છીએ. તો અહીંયા એક્સ ની જો મ્યુ અને સિગ્મા તો તમને ખબર જ છે, ક્વેશ્ચનમાં પહેલા જ આપેલું છે. અને એક્સ બરાબર શું મૂકવાનું, અહીંયા જે 117.8 આપેલું છે ઈ વેલ્યુ એમાં મૂકી દેવાની, પછી સોલ્વ કરવાનું. તો 117.8 માઇનસ 112.4 અપોન 1.9. હવે ઉપર માઇનસ કરશો એટલે વેલ્યુ શું મળશે, 5.4 અપોન 1.9. એટલે વેલ્યુ મળી ગઈ તમારે 2.84. ઝેડ ની વેલ્યુ તમારે આવી ગઈ 2.84. તો હવે આને કેવી રીતે લખવાનું, જે ઉપર આપણે પી એક્સ લેસ ધેન 117.8 હતું, તો એક્સ ની જગ્યા શું મૂકી દેવાનું, ઝેડ. તો ઇક્વલ કરીને પી ઓફ ઝેડ લેસ ધેન 2.84. બરાબર, અહીંયા સુધી રેડી. હવે શું કરવાનું છે, જો ઝેડ ની વેલ્યુ લેસ ધેન 2.84 છે, તો હવે આપણે કર્વ બનાવવાનું સૌથી પહેલા આવી રીતે. તો આ જે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન નો કર્વ છે, માઇનસ ઇન્ફિનિટી, 0 અને આ પ્લસ ઇન્ફિનિટી. તો 0 ને રાઈટ સાઈડમાં બધી વેલ્યુ પ્લસ વાળી હશે, તો 2.84 અહીંયા કંઈક મળશે તમને. તો લેસ ધેન વેલ્યુ છે, લેસ ધેન મીન્સ લેફ્ટ સાઈડમાં તમને બધા આખું એરિયા એની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે. બરાબર, તો હવે એની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવાની, કર્વમાં તમે ધ્યાનથી જો, માઇનસ ઇન્ફિનિટી થી 0 અહીંયા સુધીની વેલ્યુ આપણને ખબર છે, તમને સ્ટાર્ટિંગમાં ફોર્મ્યુલામાં જ બતાવ્યું કે માઇનસ ઇન્ફિનિટી થી 0 સુધીની વેલ્યુ કેટલી હોય છે, 0.5 હોય છે. તો માઇનસ ઇન્ફિનિટી થી 0 અને પ્લસ 0 થી 2.84 કરીએ એટલે આખું એરિયાની વેલ્યુ તમને મળી જશે. બરાબર, તો આપણે એવી રીતે લખીએ. હવે એને લખવાનું કેવી રીતે, તમારે બે ભાગમાં તમે એને તોડ્યું છે, બ્રેક કર્યું છે, તો કેવી રીતે લખશો, તો પી ઓફ માઇનસ ઇન્ફિનિટી, ઝેડ ની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી, માઇનસ ઇન્ફિનિટી થી 0 સુધી, પ્લસ કરવાનું પી ની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી, 0 થી અહીંયા પી ઓફ ઝેડ ની વેલ્યુ 0 થી 2.84 સુધી. બરાબર, આ એક સ્ટેપ તમારે સમજવાનું રહેશે. આ તમને ખબર પડી ગઈ તો આગળના બધા ક્વેશ્ચન્સ જે છે એ તમને ઇઝીલી ખબર પડી જશે, એમાં પછી તમને કઈ પ્રોબ્લેમ નહીં થાય. બધામાં આપણે ઈ જ કરવાનું છે. સૌથી પહેલા આપણે શું કર્યું, ઝેડ ની વેલ્યુ માઇનસ ઇન્ફિનિટી થી 0 લીધી, પછી પ્લસ કરીને 0 થી 2.84 સુધી લીધી. તો માઇનસ ઇન્ફિનિટી થી 0 સુધીની વેલ્યુ કેટલી છે આપણી પાસે, 0.5. હવે આ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે, શેના ઉપરથી, ટેબલ ઉપરથી. કેમ કે આપણને ખાલી માઇનસ ઇન્ફિનિટી થી 0 અને 0 થી પ્લસ ઇન્ફિનિટી એ બે જ વેલ્યુ ખબર છે. બરાબર, હવે અહીંયા છે વેલ્યુ 2.84. ટેબલમાંથી વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. કેવી રીતે જોવાનું, સૌથી પહેલા 2.8 જોવાનું. બરાબર, ઊભી લીટીમાં, પછી એમાં 0.4 જવાનું. કેવી રીતે જશું તમને બતાવી દો. 2.84 છે, તો સૌથી પહેલા અહીંયા જો ઊભી લીટીમાં 2.8 માં 4 માં જવાનું. તો અહીંયા જો 4 વાળી લાઈન ક્યાં છે, 0.04 માં જવાનું. તો 2.8 ના 4 માં શું વેલ્યુ મળી તમને, 0.4977. બરાબર, આવી રીતે તમારે ટેબલ જોવાની રહેશે. તો એ વેલ્યુ અહીંયા મૂકી દો, તો 0.4977. બેનો સરવાળો કરો એટલે 0.9977. તો આ વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની હતી. હવે એમાં લેસ ધેન છે, પછી મોર ધેન આવશે, પછી બિટવીન વાળા આવશે.
કેલ્ક્યુલેશન સેમ ટુ સેમ આ પ્રોસીજર થી જ હવે કરવાની છે બધામાં. મોર દેન 109.7, તો પી ઓફ મોર દેન આવે છે એટલે એક્સ ગ્રેટર દેન નું સાઇન લેવાનું. 109.7. હવે આને શેમાં કન્વર્ટ કરવાનું? ઝેડ માં કન્વર્ટ કરવાનું. ઝેડ માટેનું ફોર્મ્યુલા x માઇનસ મ્યુ અપોન સિગ્મા, વેલ્યુઝ મૂકી દો. તો 109.7 માઇનસ 112.4 અપોન 1.9. એને તમે સોલ્વ કરશો એટલે વેલ્યુ તમને મળશે -1.42. બરાબર? તો અહીંયા મૂકી દો. તો પી ઓફ ઝેડ ગ્રેટર દેન -1.42. હવે પહેલા આવી રીતે કર્વ બનાવવાનું, પછી આ વેલ્યુ મૂકવાની. તો માઇનસ ની વેલ્યુ છે તો લેફ્ટ સાઈડમાં આવશે, તો અહીંયા -1.42. ગ્રેટર દેન છે એટલે રાઈટ સાઈડ નું આખું એરિયા મળશે. મોર દેન વેલ્યુ લેવાની છે ને, તો મોર દેન રાઈટ સાઈડમાં આવે અને લેસ દેન લેફ્ટ સાઈડમાં આવે. તો હવે આમાં તમે શું કરશો? તો -1.42 થી 0 જવાનું, પછી 0 થી પ્લસ ઇન્ફિનિટી. 0 થી પ્લસ ઇન્ફિનિટી ની વેલ્યુ તમને ખબર જ છે કે શું હોય છે? 0.5 હોય છે. બરાબર? ગમે ક્વેશ્ચન હોય તમારે એને 0 માં બ્રેક કરવાનું છે બધામાં. જેટલી ઝેડ ની વેલ્યુઝ હોય એને 0 માં તમે બ્રેક કરીને પછી તે વેલ્યુ ફાઇન્ડ કરજો. 0 બધામાં કમ્પલસરી બ્રેક 0 માં બ્રેક કરવાનું આવશે ઝેડ ની વેલ્યુ ના, તો તે તમને વેલ્યુ મળશે. કેમ કે એક વેલ્યુ 0 હશે તો એની વેલ્યુ 0 જ ગણાય. પછી બીજો જે નંબર હોય એની વેલ્યુ આપણે ટેબલ માંથી જોઈને લખી દેવાની. એટલા માટે આપણે 0 માં બધા ક્વેશ્ચન્સમાં બ્રેક કરીએ છીએ. હવે અહીંયા છે -1.42. બરાબર? માઇનસ નું આપણે કઈ લેવા દેવા નથી. માઇનસ ની વેલ્યુ આપણે ખાલી એરિયા કઈ બાજુ છે એ ચેક કરવા માટેનું હોય છે. આપણે વેલ્યુ શેની જોવાની? 1.42 ની. મીન્સ 1.4 માં 0.2 ની વેલ્યુ આપણે જોવાની છે. બરાબર? આપણે જોઈ લઈએ. હાલો, 1.4 માં 0.2 ની વેલ્યુ. બરાબર? તો 0.4222 ઈ વેલ્યુ મૂકી દો એમાં. તો 0.4222 પ્લસ 0 થી ઇન્ફિનિટી ની વેલ્યુ તમને શું કીધી છે? 0.5 હોય છે. બે વેલ્યુ નો સરવાળો કરી નાખો એટલે ફાઇનલ આન્સર તમને મળી ગયું 0.9222. બરાબર? Question number 3. Between 106.1 and 114.2. હવે between માં હોય તો કેવી રીતે ક્વેશ્ચન ને લખવાનું? સૌથી પહેલા P ઓફ x માં between પહેલા જે આપેલું હોય એને લખવાનું, જે નાની સંખ્યા હોય એને લખવાનું, પછી મોટી સંખ્યાને લખવાનું. બરાબર? તો 106.1 લેસ ધેન ઓફ x લેસ ધેન 114.2. આવી રીતે between નું બનશે. હવે સૌથી પહેલા આપણે બે ની z ની વેલ્યુ ફાઇન્ડ કરી લઈએ, પછી એને આપણે કન્વર્ટ કરશું. તો સૌથી પહેલા 106.1 માટે આપણે સોલ્વ કરીએ. તો z નું તો એક જ ફોર્મ્યુલા છે, x માઇનસ મ્યુ અપોન સિગ્મા. તો 106.1 માઇનસ 112.4 અપોન 1.9. એને તમે સોલ્વ કરશો એટલે વેલ્યુ મળશે તમને -3.32. હવે બીજી કઈ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે? 114.2 ની. એની વેલ્યુ આપણે કન્વર્ટ કરીને ઝેડ માં ફાઇન્ડ કરશું. તો અહીંયા પણ ઝેડ નો ફોર્મ્યુલા કયો એપ્લાય કરવાનું? x માઇનસ મ્યુ અપોન સિગ્મા. તો ઝેડ બરાબર 114.2 માઇનસ 112.4 અપોન 1.9. એને તમે સોલ્વ કરશો એટલે વેલ્યુ મળશે તમને 0.95. બરાબર? હવે લખવાનું કેવી રીતે એને? P of 106.1 less than x less than 114.2 is equal to P of. હવે જે વેલ્યુઝ આપણે z માં ફાઇન્ડ કરી છે મૂકી દો. તો પહેલી વેલ્યુ આવી હતી -3.32 લેસ ધેન z લેસ ધેન 0.95. બરાબર? હવે પહેલા આપણે ગ્રાફ જોઈએ કર્વમાં કેવી રીતે આવશે વેલ્યુઝ.
એક સાઈડ માઇનસ ઇન્ફિનિટી, બીજી સાઈડ પ્લસ ઇન્ફિનિટી. સેન્ટરમાં 0 છે, માઇનસ વાળી વેલ્યુ લેફ્ટમાં આવશે એટલે -3.32 અને પ્લસ ની વેલ્યુ છે એટલે રાઈટ સાઈડમાં આવશે 0.95. આવી રીતે આનું તમારે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. મેં તમને એના પહેલા જ કીધું હતું કે જે પણ વેલ્યુઝ હોય એને શેમાં બ્રેક કરવાનું છે, શેમાં તોડવાનું છે, તમારે 0માં. તો ક્યાંથી ક્યાં સુધી જવાનું આપણે? -3.32 થી 0 જવાનું, પછી 0 થી 0.95 જવાનું. બરાબર. હવે એને આપણે સિમ્બલ્સમાં લખી દઈએ. તો P of -3.32 less than Z less than 0 plus P of 0, Z ની વેલ્યુ 0 થી 0.95. હવે કઈ વેલ્યુ આમાં લેવાની? માઇનસ નો સાઇન છે, આપણે કઈ લેવા દેવા નથી. 3.3 ની 2 વેલ્યુ આપણે લેવાની છે અને બીજામાં 0.9 માં 5 ની વેલ્યુ લેવાની. તો સૌથી પહેલા આપણે એક વેલ્યુ જોઈએ 3.3 માં 0.2. બરાબર. તો 3.3 માં 0.2, 3.3 માં 0.2 ની વેલ્યુ મળી તમને 0.4995. તો અહીંયા જો 0.4995. બરાબર. અને સેકન્ડ વેલ્યુ 0.95 માં 0.9 નો 5 નંબર, 0.9 માં 5 નંબરમાં આપણે જોઈએ તો 0.3289. બરાબર. બે વેલ્યુ તમને મળી ગઈ. હવે બેનો સરવાળો કરી નાખો એટલે તમારું ફાઇનલ આન્સર ગણાશે. હવે આ જે 3 પોઈન્ટ મેં સોલ્વ કર્યા છે, બસ આવી રીતે આપણે આગળ બધા ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ. ખાલી થોડુંક બધામાં ચેન્જીસ હશે, બાકી પ્રોસીજર ઈ જ રીતે છે. આ ટેબલ છે. Question number 2. The weight of 4,000 students follow normal distribution with mean 50 kg and SD 5 kg. જેનું mean કેટલું છે? 50 kg છે અને standard deviation 5 kg છે. Find the number of students having weight less than 45 kg, between 45 kg and 60 kg and more than 45 kg. બરાબર. તો આમાં તમને મીન એટલે મ્યુ ની વેલ્યુ 50 kg આપેલી છે, સ્ટેન્ડર્ડ ડેવિએશન એટલે સિગ્મા 5 kg આપેલું છે અને તમારે નંબર ઓફ સ્ટુડન્ટ્સ ફાઇન્ડ કરવાના છે. હવે આ ક્વેશ્ચનમાં જે ક્વેશ્ચન નંબર 1 હતું, સેમ ટુ સેમ એવી રીતે જ કરવાનું છે. ખાલી એમાં નંબર ઓફ સ્ટુડન્ટ્સ માટે એક સ્ટેપ વધી જશે, એક લાઈન તમારે વધારાની લખવાની રહેશે. બાકી ક્વેશ્ચન સેમ ટુ સેમ સોલ્વ કરવાનું છે. બરાબર. તો અહીંયા કેપિટલ એન, જે નંબર્સ તમને સ્ટુડન્ટ્સ ના આપેલા હોય એને કેપિટલ એન નામ આપી દેવાનું. 4000 છે, મ્યુ છે 50, સિગ્મા છે 5. તો લેસ ધેન 45 kg છે. તો સૌથી પહેલા આપણે શું ફાઇન્ડ કરવાનું? Z ની વેલ્યુ ફાઇન્ડ કરી લો. Z ની વેલ્યુ હોય છે 45 માઇનસ 50/5. મેં એમાં ડાયરેક્ટ લખી દીધું છે. ફોર્મ્યુલા શું હોય છે? x માઇનસ મ્યુ અપોન સિગ્મા. હવે અમુક જગ્યા છે ને ડાયરેક્ટ લખેલું હશે એટલે તમારે એ હવે સમજવાનું રહેશે. તમારે નોટબુકમાં સ્ટેપ બાય સ્ટેપ લખવું હોય તો તમે લખી લેજો. એટલે પહેલો ક્વેશ્ચન મેં આખું સ્ટેપ બાય સ્ટેપ લખ્યું છે. ઈ પ્રોસીજરમાં તમારે બીજા ક્વેશ્ચન્સ લખવા હોય તો લખી લેજો. બરાબર. તો x માઇનસ મ્યુ અપોન સિગ્માના ફોર્મ્યુલા મૂક્યો તો z ની વેલ્યુ તમને મળી ગઈ -1. તો p of x is less than 45. તો એની વેલ્યુ આવી છે, z ની વેલ્યુ આવી છે તમારે -1. તો કેવી રીતે લખવાનું? p of z is less than -1. તો આ ગ્રાફ જો -1 થી લેસ વાળી વેલ્યુ મીન્સ લેફ્ટ સાઈડ ની બધી વેલ્યુઝ તમારે લેવાની છે. તો કેવી રીતે કરવાનું? મેં તમને શું કીધું હતું કે ગમે ક્વેશ્ચન હોય એને શેમાં તમારે બ્રેક કરવાનું રહેશે? 0માં. તો આપણે શું કરશું? -ઇન્ફિનિટી થી 0 અને એમાંથી બાદ કરી દેશું -1 થી 0 ને. આટલું બાદ કરી દઈએ તો ઇન્ફિનિટી થી -1 સુધીની વેલ્યુ તમને મળી જશે. કેમ કે ઇન્ફિનિટી ની વેલ્યુ આપણી પાસે નથી ટેબલમાં. બરાબર. તો આપણે 0માં જ બ્રેક કરીને બધા ક્વેશ્ચન્સ કરવાના છે એટલા માટે થઈને.
તો માઇનસ ઇન્ફિનિટી થી 0 ની વેલ્યુ આપણને ખબર છે 0.5 હોય છે, અને એમાંથી શું બાદ કરવાનું? -1 થી 0. -1 થી 0 આમાંથી બાદ કરી દેશું તો એટલે આ એરિયાની વેલ્યુ તમને મળી જશે. તો 0.5 minus 0.3413. -1 થી 0 છે z ની વેલ્યુ, તો 1 ની વેલ્યુ ફિક્સ જ હોય છે 0.3413. આ એક વેલ્યુ 1 ની યાદ કરી લેજો, ઘણા બધા ક્વેશ્ચન્સમાં એની જરૂર પડે છે. બરાબર, તો 1 ની વેલ્યુ આવી ગઈ તમારે 0.3413. એમાંથી બાદ બાકી કરી નાખો તો આન્સર આવી ગયું તમારે 0.1587. હવે તમારે ફાઇન્ડ કરવાનું છે નંબર ઓફ સ્ટુડન્ટ્સ. એની માટે શું કરવાનું છે? તમે પી ની વેલ્યુ મીન્સ પ્રોબેબિલિટી ની વેલ્યુ તમે ફાઇન્ડ કરી છે, એમાં જે ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ હોય, બરાબર, કેટલા છે? 4000 છે. એનું મલ્ટીપ્લાય કરી દો એટલે લેસ ધેન 45 kg ના કેટલાય સ્ટુડન્ટ છે એ તમને મળી જશે. બરાબર, તો મલ્ટીપ્લાય કર્યું એટલે વેલ્યુ મળી તમને 634.8. હવે સ્ટુડન્ટ્સની સંખ્યા તો છે એટલે પોઈન્ટ્સમાં તો હોઈ ન શકે, એટલે આપણે એને પરફેક્ટ નંબરમાં લખી દઈએ 635. આટલા સ્ટુડન્ટ્સ છે જેની વેલ્યુ લેસ ધેન 45 kg છે, જેનું વેઇટ. બરાબર. ક્વેશ્ચન પાર્ટ નંબર 2, between 45 kg and 60 kg. હવે 45 kg અને 60 kg ની તમે વેલ્યુઝ ફાઇન્ડ કરો. કયા ફોર્મ્યુલાથી? સૌથી પહેલા z ની વેલ્યુ ફાઇન્ડ કરી લો. z બરાબર x માઇનસ મ્યુ અપોન સિગ્મા. તમે એને સોલ્વ કરશો એટલે z ની વેલ્યુ 45 માટે મળશે -1 અને 60 માટે મળશે +2. બરાબર, તો હવે કર્વ બનાવો. અહીંયા માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. -1 ની વેલ્યુ લેફ્ટ સાઈડમાં આવશે 0 ના, અને +2 એટલે 0 ના રાઈટ સાઈડમાં, -1 થી +2. બરાબર, આ એરિયાની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે. તો કેવી રીતે એની વેલ્યુ આવશે? તો z ની વેલ્યુ તમારે -1 થી 0 લેવાની, પછી 0 થી +2 લેવાની. બરાબર, આવી રીતે બ્રેક કરીને લખવાનું. તો x બરાબર બિટવીન ની વેલ્યુ છે એટલે 45 થી 60 સુધી. બે ની વેલ્યુ z માં કન્વર્ટ કરીને મૂકી દો, -1 થી 0. બરાબર, -1 થી +2. હવે બ્રેક કરવાનું એટલે -1 થી 0 જવાનું, તો -1 એટલે 1 ની વેલ્યુ મેં તમને કીધી છે ટેબલમાંથી શું મળે છે તમને 0.3413 મળે છે. અને પછી z ની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી? 0 થી +2 સુધી. હવે +2 ની વેલ્યુ આપણે જોઈ લઈએ કે શું આવે છે. એકલા +2 જોવાનું છે. +2 આ રહ્યો +2. હવે ખાલી એકલું નંબર હોય તો એને 0 માં ચેક કરવાનું. તો 0 વાળો કોલમમાં શું આવશે? 0.4772. મૂકી દો વેલ્યુ, જો 0.772. બેનું સરવાળો કરો, એડિશન કરો એટલે વેલ્યુ મળશે 0.8185. નંબર ઓફ સ્ટુડન્ટ્સ માટે શું કરવાનું? જે ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ છે એમાં એનું મલ્ટીપ્લાય કરી દો એટલે ફાઇનલ આન્સર તમને મળશે 3274. બરાબર. પાર્ટ નંબર 3, મોર દેન 45 kg. x ની વેલ્યુ જે છે એ ગ્રેટર દેન હોવી જોઈએ 45 થી. તો આમાં x માટે સોલ્વ નથી કર્યું, કેમ કે 45 માટે આપણે z ની વેલ્યુ બે પાર્ટમાં સોલ્વ કર્યું, એની વેલ્યુ શું મળે છે તમને? -1 મળે છે. તો p ઓફ x ગ્રેટર દેન -1. તો અહીંયા -1 થી ગ્રેટર વેલ્યુ લેવાની છે એટલે રાઈટ સાઈડ નો આખું એરિયા મળશે તમને. હવે એની માટે શું કરવાનું? -1 થી 0 0 થી +∞. તો -1 થી 0 માટેની વેલ્યુ શું મળશે તમને? 0.3413. અને 0 થી ઇન્ફિનિટી સુધીની વેલ્યુ 0.5. જો લખી દીધું છે 0.5 + 0.3413. આન્સર આવી ગયું તમારું 0.8413. તો નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા થયા? તો એની માટે થઈને આપણે શું, મેં તમને શું કીધું છે કે ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સનું એમાં મલ્ટીપ્લાય કરી દેવાનું, જે પણ તમારું આન્સર આવ્યું હોય. તો તમારા આન્સરમાં મળ્યું 336.2.
65.2. તો નંબર ઓફ સ્ટુડન્ટ છે એટલે આપણે એને પોઈન્ટ્સમાં નહીં લખવાનું, એટલે ફાઇનલ આન્સર આવી ગયું નંબર ઓફ સ્ટુડન્ટનું 3365. બરાબર, આવી રીતે સોલ્વ કરવાનું છે. જો અહીંયા સુધી તો પોઈન્ટમાં આ જે વેલ્યુ ફાઇન્ડ કરવાની, અહીંયા સુધી તો આપણે ક્વેશ્ચન નંબર 1 માં સોલ્વ કર્યું હતું. હવે નંબર ઓફ સ્ટુડન્ટ છે એની જગ્યા બીજ નંબર ઓફ સેલ્સ યા બીજું ગમે તે પૂછે તો તમારે જે ટોટલ તમને વેલ્યુઝ આપી હોય કેપિટલ એન ની, એનું જે તમે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો એમાં એનું મલ્ટીપ્લાય ખાલી કરી દેવાનું એટલે તમને આન્સર મળી જશે. બરાબર. Question number 3. The distribution of marks of the students in a class normal with mean 79 and SD 5. If there are total 24 students, then find the number of students not getting mark between 75 and 82. Mean છે 79, mu ની વેલ્યુ 79 છે, SD means sigma ની વેલ્યુ 5 છે. ટોટલ સ્ટુડન્ટ્સ કેટલા છે 124, એટલે કેપિટલ એન ની વેલ્યુ તમને 124 ગિવન છે. હવે ફાઇન્ડ શું કરવાનું છે કે છે ફાઇન્ડ ધ નંબર ઓફ સ્ટુડન્ટ નોટ ગેટિંગ માર્ક્સ બિટવીન 75 to 82. એવા નંબર્સ ઓફ સ્ટુડન્ટ્સ ફાઇન્ડ કરવાના છે જેના જે માર્ક આવ્યા છે એક્ઝામમાં 75 થી 82 ની વચ્ચે ન હોય, એની કરતા ઓછા હોય યા એની કરતા 82 કરતા વધારે હોય યા 75 કરતા ઓછા હોય, પણ બે ની વચ્ચે ન હોય. બરાબર, આ ફાઇન્ડ કરવાનું છે. કેવી રીતે ફાઇન્ડ કરશું? તો આપણે શું કર્યું છે, mu is equal to 79, sigma is equal to 5, n is equal to 124. બરાબર. તો એની માટે હવે આપણે શું કરવાનું છે, તમે આ ક્વેશ્ચનને બે રીતે સોલ્વ કરી શકો છો. બરાબર, મેં એમાં 2 પોઈન્ટ લઈને ક્વેશ્ચનને સોલ્વ કર્યું છે. તો આપણે શું કરવાનું છે, માર્ક બિટવીન, આપણે માર્ક બિટવીન વાળા આપણને ખબર છે કે ક્વેશ્ચન્સ કેવી રીતે સોલ્વ કરવાના હોય છે. બરાબર, તો માર્ક્સ બિટવીન 75 એન્ડ 82. હવે એનું એમાં યુઝ કેવી રીતે કરશું, આપણે નોટ બિટવીન ફાઇન્ડ કરવાનું છે. આપણે સૌથી પહેલા બિટવીન ના ફાઇન્ડ કરી લઈ, પછી જોશું કે શું કરવાનું છે. તો બિટવીન માટેનું શું હોય છે, p ઓફ 75 લેસ ધેન x લેસ ધેન 82. હવે 75 અને 82 ના z ની વેલ્યુ ફાઇન્ડ કરી લો. શું ફોર્મ્યુલા આવે છે z નું, x માઇનસ મ્યુ અપોન સિગ્મા. તો 75 માટે z ની વેલ્યુ આવશે -0.8 અને 82 માટે મળશે 0.6. તો -0.8 અને રાઈટ સાઈડમાં 0.6. તો 0 માં કન્વર્ટ કરવાનું હોય તો શું વેલ્યુ મળે, -0.8 થી 0 અને 0 થી 0.6. બરાબર, મીન્સ બેનો સરવાળો કરવાનું છે. તો -0.8 અહીંયા પેલા x z માં કન્વર્ટ કરીને લખી દો. p ઓફ -0.8 લેસ ધેન z લેસ ધેન 0.6. તો હવે 0.8 થી 0 સુધીની વેલ્યુ તમને મળશે ટેબલમાંથી 0.2881 અને 0.6 ની વેલ્યુ તમને મળી જશે ટેબલમાંથી 0.2257. એક વેલ્યુ તમને ફરીથી બતાવી દઉં છું. 0.8 ની વેલ્યુ આપણે જોવાની છે 0.8. 0.8 ની આગળ કઈ લખેલું નહોતું એટલે એની 0 વાળી વેલ્યુ જોવાની. બરાબર, 0.8 ની લાઈનમાં તો વેલ્યુ શું આવી 0.2881. બરાબર, સિમિલરલી 0.6 ને લખી દેવાની. તો આ પ્રોબેબિલિટી મળી ગઈ. તો નંબર ઓફ સ્ટુડન્ટ્સ માટે શું કરવાનું, જે કેપિટલ એન ની વેલ્યુ હોય એનું મલ્ટીપ્લાય કરી દેવાનું. તો 0.5138 ઇન્ટુ 124 એટલે ફાઇનલ આન્સર તમારું આવી ગયું 64. બરાબર. હવે બિટવીન વાળા સ્ટુડન્ટ્સ મળી ગયા, તમારી પાસે કેટલા છે 64 છે. તો નોટ બિટવીન માટે શું કરવાનું, કે જે ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ હોય એમાંથી 64 બાદ કરી નાખો એટલે એવા સ્ટુડન્ટ્સ મળી જશે તમને જેમના માર્ક 75 થી 82 ની વચ્ચે નથી. બરાબર, તો શું મળશે 124 - 64 એટલે આન્સર આવી જશે 60.
બરાબર. આ એક તમારી મેથડ છે. હજી બીજી મેથડ માટે શું કરવાનું? નોટ ગેટિંગ માર્ક્સ બિટવીન 75 and 82. તો આપણે આગળ તો સોલ્વ કરેલું જ છે. 75 અને 82 માટે 75 માટે વેલ્યુ મળે છે તમને -0.82 અને 82 માટે 0.6. તો નોટ ગેટિંગ માર્ક્સ બિટવીન 75 તો 82. તો આનાથી લેસ ધેન ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, એનાથી ગ્રેટર ધેન ની વચ્ચેની વેલ્યુ આપણે હવે નથી લેવાની. તો આપણે શું કરવાનું? માઇનસ ઇન્ફિનિટી થી -0.8 ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, 0.6 થી ઇન્ફિનિટી ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો કેવી રીતે સોલ્વ કરશું? આ બે નું સરવાળો કરવાનું છે. લેસ ધેન 75 ના માર્ક જેટલા છોકરાઓ હશે અને ગ્રેટર ધેન 82 ના જેટલા છોકરાઓ હશે, બેનું સરવાળો કરી દેશું એટલે ફાઇનલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ તમને મળી જશે. તો આની વેલ્યુ શું આવી? P of Z લેસ ધેન -0.8 પ્લસ P of Z લેસ ધેન 0.6. બરાબર. હવે આપણે જે રીતે ક્વેશ્ચન ને સોલ્વ કરી છે એક એક એવી રીતે સોલ્વ કરવાનું. તો પેલા માટે શું કરવાનું? -0.8 છે તો સૌથી પહેલા મેં તમને શું કીધું છે કે 0 માં બ્રેક કરવાનું છે. તો હજી આપણે એકનું જ જોઈશું, -0.8 વાળું. તો માઇનસ ઇન્ફિનિટી થી 0 જવાનું અને -ઇન્ફિનિટી થી 0 -0.8 થી 0. આ ટોટલ એરિયામાંથી આટલું એરિયા બાદ કરી દઈ એટલે આ મળી જશે. તો શું આવશે? 0.5 માઇનસ 0.8 ની વેલ્યુ 0.2881 પ્લસ હવે બીજો જોઈએ 0.6 છે તો 0 થી ઇન્ફિનિટી માઇનસ 0 થી 0.6 ની વેલ્યુ આ બાદ કરી દઈએ એટલે 0.6 ઇન્ફિનિટી નો એરિયા તમને મળી જશે. તો 0.5 માઇનસ 0.6 ની વેલ્યુ 0.2257. બરાબર. વેલ્યુઝ બધી મૂકી દો માઇનસ કરીને. 0.2119 પ્લસ 0.2743 એટલે આન્સર મળી જશે તમને 0.4862. હવે નંબર ઓફ સ્ટુડન્ટ્સ ફાઇન્ડ કરવાના છે એટલે શું કરવાનું? કેપિટલ N નું મલ્ટીપ્લાય કરી દો, મીન્સ 124 નું મલ્ટીપ્લાય કરી દો એટલે આન્સર તમારું આવી જશે 60.2888 એટલે 60 તમને આન્સર મળી જશે. બરાબર. એક પહેલી મેથડ છે ને આ સેકન્ડ મેથડ છે. તો તમને જે પણ મેથડ ઈઝી લાગે એ મેથડ નું તમે એક ક્વેશ્ચનમાં યુઝ કરી શકો છો. Question number 4. The mean and standard deviation of a normal distribution are 15 and 3. એટલે મીન મ્યુ આપેલું છે, SD મીન્સ સિગ્મા 3 આપેલું છે. તો ઇફ બે ક્વેશ્ચન છે એમાં પહેલો પાર્ટ છે P of x greater than x1 is equal to 0.35 find x1. સેકન્ડ પાર્ટ છે P of x2 less than x is equal to 0.50 and P of x greater than x3 is equal to 0.15 find x2 and x3. હવે જો જે ત્રણ ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કર્યા એમાં આપણે શું કરતા હતા? x ની વેલ્યુ તમને ક્વેશ્ચનમાં આપેલી હતી અને એના ઉપરથી આપણે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરતા હતા. બરાબર. હવે આ ક્વેશ્ચનમાં જો પ્રોબેબિલિટીની વેલ્યુ 0.35 આપી દીધી છે. હવે આ જે વેલ્યુ છે એ કયા નંબર માટે છે? હવે આપણે ક્વેશ્ચનને ઊંધું સોલ્વ કરવાનું છે. તો કયા નંબર માટે છે ઈ ફાઇન્ડ કરવાનું છે. બીજામાં એ તે ઈ જ કરવાનું છે. બરાબર. કેવી રીતે સોલ્વ કરશું હવે? તો મ્યુ તમને 15 આપેલું છે, સિગ્મા 3 છે. તો ફર્સ્ટ પાર્ટ P of x greater than x1 ની વેલ્યુ છે 0.35. તો હવે અહીંયા x ની વેલ્યુ શું છે? x1 છે. તો પુટ x બરાબર x1. તો z બરાબર શું ફોર્મ્યુલા હોય છે? x માઇનસ મ્યુ અપોન સિગ્મા. તો x બરાબર શું આપેલું છે? x1 માઇનસ 15/3. હવે આ તો આપણે સોલ્વ ન કરી શકીએ તો એને નામ આપી દીધું છે આપણે Z1. બરાબર.
કેમ કે ઝેડ તો ફોર્મ્યુલા છે એટલે આપણે એને નામ ન આપી શકીએ, એટલે કેમ કે x1 છે એટલે નામ આપી દીધું z1, એનું નામ આપી દો ઇક્વેશન નંબર 1. તો p ઓફ x ગ્રેટર દેન x1 છે તો એને z માં કન્વર્ટ કરો, તો p ઓફ z ગ્રેટર દેન z1, ગ્રેટર દેન વેલ્યુ છે, બરાબર. તો હવે આમાં મેં કર્વ નથી બનાવ્યું, તમારે મને રિક્વાયરમેન્ટ નથી લાગતી, તમારે જરૂર પડે તો તમે બનાવી શકો છો. ગ્રેટર દેન વેલ્યુ હોય એટલે 0.5 માંથી માઇનસ કરી દેવાનું હોય, લેસ વેલ્યુ હોય તોય તે તમારે 0.5 માંથી માઇનસ કરી દેવાનું હોય, એ ટ્રીક છે. ગ્રેટર વેલ્યુ હોય તો 0.5 માંથી માઇનસ કરી દો, લેસ હોય તોય, અને બિટવીન વેલ્યુ આવે તો બેનું સરવાળો કરવાનો, બરાબર. તો 0.5 માઇનસ શું માઇનસ કરવાનું, z1 વાળી વેલ્યુ, તો 0 થી z1 ની વેલ્યુ માઇનસ કરી દેવાની. હવે 0 થી z1 ની વેલ્યુ તમને ક્વેશ્ચનમાં આપેલી છે 0.35, તો 0.5 માઇનસ 0.35 એટલે વેલ્યુ મળી ગઈ તમને 0.15, બરાબર. હવે આ જે વેલ્યુ તમને મળી છે ઈ એરિયાની વેલ્યુ તમને મળી. એરિયાની વેલ્યુ ઉપરથી હવે આપણે ઝેડ ની વેલ્યુ ફાઇન્ડ કરશું. અત્યાર સુધી આપણે ઝેડ ની વેલ્યુ માંથી એરિયા ફાઇન્ડ કરતા હતા. હવે એરિયામાં ગોતવાનું 0.15 ક્યાં છે અને એમાંથી ઝેડ ની વેલ્યુ કન્ફર્મ કરશું. તો ટેબલમાંથી 0.39 વેલ્યુ મળે છે. તો કેવી રીતે મળે છે એ તમને બતાવી દઉં. 0.15 છે, ગોતો અહીંયા 0.15. એક્ઝેક્ટ વેલ્યુ તમને 0.15 નહીં મળે, એના આજુબાજુની વેલ્યુ મળશે. જો આ લાસ્ટમાં જો 0.1517 છે, બરાબર. તો એ હવે ઝેડ માં જો એ કઈ જગ્યા આવે છે, આ ઝેડ માં આવે છે 0.3 માં 0.3, પછી ઉપર શું છે 0.09, એટલે ફાઇનલ આન્સર શું હશે 0.3 પ્લસ 0.09 કરો એટલે 0.39. આ વેલ્યુ મળી ગઈ 0.39. હવે આ જે વેલ્યુ તમને મળી ગઈ છે ઇક્વેશન નંબર 1 માં મૂકી દો. તો z1 ની વેલ્યુ છે 0.39 ઇઝ ઇક્વલ ટુ x1 માઇનસ 15/3. તો x1 ની વેલ્યુ અહીંયાથી તમે સોલ્વ કરશો એટલે મળી જશે 16.17. આખું ક્વેશ્ચન ને મેં રિવર્સમાં સોલ્વ કર્યું છે, બરાબર. એમાં તે હવે કયો પાર્ટ છે, સેકન્ડ નંબર પાર્ટ છે. p ઓફ x ગ્રેટર દેન x3. એમાં બે ક્વેશ્ચન હતા મિક્સમાં. પેલા બિટવીન છે, પછી x ઇઝ ગ્રેટર દેન x3 છે. તો સૌથી પહેલા p ઓફ x ઇઝ ગ્રેટર દેન x3 વાળા હશે એને સોલ્વ કરવાનું, પછી બિટવીન વાળું લેવાનું. કેમ કે આમાં બિટવીનમાં બે વેલ્યુઝ ફાઇન્ડ કરવાની છે, x2 એન્ડ x3. તો સૌથી પહેલા આપણે p ઓફ x ગ્રેટર દેન x3, આની વેલ્યુ x3, એમાંથી x3 ની વેલ્યુ ફાઇન્ડ કરી લેશું. પછી આગળ આપણે ક્વેશ્ચન ને જોશું કે શું કરવાનું છે. સેમ પ્રોસીજર જે રીતે ફર્સ્ટ પાર્ટ સોલ્વ કર્યું છે એ રીતે જ એને સોલ્વ કરશું. તો x બરાબર શું આવશે, અહીંયા જો x3 છે x3 લેવાનું. તો z બરાબર શું ફોર્મ્યુલા હોય છે, x માઇનસ મ્યુ અપોન સિગ્મા, એટલે x3 માઇનસ 15/3, એને શું નામ આપી દેવાનું z3, કેમ કે અહીંયા x3 છે. તો p ઓફ x ગ્રેટર દેન x3, એટલે એને z માં કન્વર્ટ કરો, p ઓફ z ગ્રેટર દેન z3. મેં તમને કીધું છે કે ગ્રેટર દેન વેલ્યુ હોય તો બાદબાકી કરવાની છે, 0.5 માંથી વેલ્યુ માઇનસ કરી દેવાની. તો 0.5 માઇનસ 0.15 જે વેલ્યુ તમને આપેલી છે એ માઇનસ કરી દો એટલે વેલ્યુ મળશે 0.35. હવે ટેબલમાં આ એરિયામાં 0.35 જોવાનું કઈ વેલ્યુ તમને મળે છે. તો 1.04 તમને વેલ્યુ મળશે. કેવી રીતે તમને બતાવી દો. 0.35 છે, 0.35 ગોતો. આ જો 0.34 વાળી લાઈન છે, 0.35 જો, બરાબર. હવે ક્યાં ક્યાં છે, 1 વાળામાં છે, પછી ઉપર શું છે 0.04,
એટલે 1 પ્લસ 0.04 કરશો એટલે વેલ્યુ મળશે તમને 1.04. બરાબર, મૂકી દો એ વેલ્યુ. તો અહીંયા આવી ગઈ 1.04 Z3 મળી ગયું તમને. હવે આ Z3 ની વેલ્યુ ઇક્વેશન નંબર 2 માં મૂકી દો. તો 1.04 is equal to x3 minus 15 upon 3. તો x3 બરાબર વેલ્યુ તમને મળી જશે 1.04 into 3 plus 15. ફાઇનલ આન્સર આવી ગયું 18.12. હજી તો આપણે x3 ફાઇન્ડ કર્યું છે. હજી શું ફાઇન્ડ કરવાનું બાકી છે? આપણે x2. તો નાવ એ જો આપેલું જ હતું p of x2 લેસ ધેન x લેસ ધેન x3. હવે આપણે પરફેક્ટ નંબર લેવાનું છે. 18.12 હતું તે એને આપણે શું લીધું 18. એની વેલ્યુ તમને ગિવન છે 0.50. p of x2 લેસ ધેન x લેસ ધેન x3 ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લીધી છે 18. એ મૂકી દો ઇઝ ઇક્વલ ટુ 0.50. હવે 18 માટે વેલ્યુ તમને મળી જશે 1. કયો ફોર્મ્યુલા યુઝ કરવાનું? x માઇનસ મ્યુ અપોન સિગ્મા. હવે x2 આની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો z બરાબર x2 minus 15 upon 3. એને શું નામ દેવાનું? z2. અને ઇક્વેશન નંબર 3. હવે થોડુંક ધ્યાન દેજો. p of x1 સોરી x2 એમને x1 લખી નાખ્યું છે લેસ ધેન x લેસ ધેન 18. તો p of z1 સોરી અહીંયા ભૂલથી z1 લખાય 1 લખાઈ ગયું છે, અહીંયા 2 છે બધે. તો x2 લેસ ધેન x લેસ ધેન 18. p of z2 to z અને આ x ની વેલ્યુ તમને શું મળી ગઈ હતી 18 ની 1. તો આપણે સૌથી પહેલા મેં તમને ક્વેશ્ચન સ્ટાર્ટ કર્યું ત્યારે જ કીધું હતું કે ગમે z ની વેલ્યુ હોય એને શેમાં બ્રેક કરવાનું હોય છે 0 માં. તો p of z2 to z to 0. z ની વેલ્યુ z2 થી 0 પછી 0 થી 1. હવે આ જે વેલ્યુ છે લેફ્ટ સાઈડ ની x2 થી 18 આની વેલ્યુ તમને ક્વેશ્ચન માં આપેલી છે 0.50. એ મૂકી દો. આ z2 થી 0 ની વેલ્યુ શું આવશે એ આપણને ખબર નથી. અને 0 થી 1 ની વેલ્યુ આપણને ખબર છે શું હોય છે 0.3413. બરાબર. Z2 ની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે. તો આને એમનેમ રાખો. તો 0.3413 આ પ્લસમાં છે એટલે આ સાઈડ જશે એટલે શેમાં આવશે? માઇનસમાં. p ઓફ Z2 z ની વેલ્યુ Z2 થી 0 ઇઝ ઇક્વલ ટુ 0.50 માઇનસ 0.3413. તો એની એરિયાની વેલ્યુ મળી ગઈ તમને 0.1587. હવે એરિયામાંથી તમે z ની વેલ્યુ ફાઇન્ડ કરશો એટલે તમને ફ્રોમ ટેબલથી વેલ્યુ મળી જશે z2 ઇઝ ઇક્વલ ટુ 0.41. વેલ્યુ મૂકી દો ઇક્વેશન નંબર 3 માં. એટલે 0.41 ઇઝ ઇક્વલ ટુ x2 minus 15 upon 3. તો x2 is equal to 0.41 into 3 plus 15. તો એનું આન્સર આવી જશે 16.23. તો આવી રીતના બે ક્વેશ્ચન્સ મિક્સ હોય તો સૌથી પહેલા તમારે x3 યા x2 જે તમને ક્વેશ્ચનમાં આપેલું એ ફાઇન્ડ કરવાનું, પછી બિટવીન વાળું ફાઇન્ડ કરવાનું. બરાબર. હવે એક સિમ્પલ ક્વેશ્ચન છે. The distribution of marks of the students in a class is normal with mean 20 and standard deviation 5. Mean એટલે mu 20 છે અને standard deviation એટલે sigma 5 છે. The number of students getting more than 25 marks is 50. 25 કરતા વધારે જે માર્ક્સ મળે છે છોકરાઓને એની સંખ્યા કેટલી છે? 50 છે. તો તમારે શું ફાઇન્ડ કરવાનું છે? Estimate the number of student of that class. તો ઈ ક્લાસમાં કેટલા છોકરાઓ છે ટોટલ ઈ ફાઇન્ડ કરવાનું છે. તો mu 20 sigma is equal to 5 a capital N 50. capital N means કે 25 કરતા જે છોકરાઓના નંબર છે એ 50 છે. બરાબર. તો p of
x ગ્રેટર દેન 25, બરાબર ને? મોર દેન 25 લખેલું હતું ને, તો મોર દેન એટલે ગ્રેટર દેન. તો p ઓફ z ગ્રેટર દેન, આને સોલ્વ કરશો કયા ફોર્મ્યુલાથી? z બરાબર x માઇનસ મ્યુ અપોન સિગ્મા, વેલ્યુ મળશે 1. તો z ગ્રેટર દેન 1, ગ્રેટર દેન વેલ્યુમાં મેં તમને કીધું કે 0.5 માંથી શું કરવાનું? માઇનસ કરી દેવાનું. 1 ની વેલ્યુ શું હોય છે? 0.3413. આન્સર તમને મળી જશે 0.1587. આ જો અહીંયા મેં કર્વ પણ બનાવી દીધું છે. 1 કરતા વધારે એરિયાની વેલ્યુ માઇનસ કરવાની છે, તો 0 થી ઇન્ફિનિટી માઇનસ 0 થી પ્લસ 1. આ વેલ્યુ મળી ગઈ. હવે શું કરવાનું છે? તમારે ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ફાઇન્ડ કરવાનું છે. કેવી રીતે ફાઇન્ડ કરશું? હેન્સ when the probability is 0.1587, the number of students is 50. Greater than 25 કરતા વધારે માર્ક્સ હોય એવા છોકરાઓ કેટલા છે? 50 છે ક્લાસમાં. તો હવે ટોટલ નંબર્સ ફાઇન્ડ કરવા માટે શું કરવાનું? તો કેપિટલ N into 0.1587 is equal to 50. આ બે નું ગુણાકાર કરવાનું અને ઇક્વલ ટુ માં શું આવી જશે? 50 આવી જશે. તો કેપિટલ N is equal to 50 upon 0.1587. તો કેપિટલ N ની વેલ્યુ તમારે આવી જશે 315. એટલે ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ક્લાસમાં કેટલા છોકરાઓ છે એ તમારે છે 315. બરાબર? આવી રીતે ક્વેશ્ચનને સોલ્વ કરવાનું હશે. આ રિવર્સ ક્વેશ્ચન છે કે અમુક ગ્રેટર દેન આટલાથી આટલા કરતા વધારે તમારે માર્ક આપેલા છે અને 25 કરતા વધારે 50 છોકરાઓ છે ક્લાસમાં. તો તમારે ક્લાસમાં ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા છે? તો જે પ્રોબેબિલિટી તમે ફાઇન્ડ કરો એનું મલ્ટીપ્લાય કેપિટલ N સાથે કરવાનું અને ઇક્વલ કરીને 50 લખી દેવાનું. જે પણ વેલ્યુ તમને ક્વેશ્ચનમાં ગિવન હોય તો તમને n ની વેલ્યુ મળી જશે. બરાબર? એક્સરસાઇઝ આમાં ટોટલ મેં 5 ક્વેશ્ચન્સ તમને આપ્યા છે. સિમ્પલ ક્વેશ્ચન છે. જે પણ ક્વેશ્ચન્સ હતા હાર્ડ ટાઈપના બધા મેં તમારા એક્ઝામ્પલ્સમાં લઈ લીધા છે. બરાબર? તો પહેલા એ ક્વેશ્ચન્સ એક એક પહેલા લખજો તમારા નોટબુકમાં, ચોપડામાં, પછી તમે એક્સરસાઇઝના ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. અધરવાઇઝ નહીં કરી શકો. અહીંયા ક્વેશ્ચન નંબર 2 માં તમને બતાવી દો. આ x બાર લખેલું છે, x બાર ઇઝ ઇક્વલ ટુ 12 hours. એનું મીનિંગ છે મીન છે. આ મ્યુ ની વેલ્યુ તમને 12 hours આપેલી છે. બરાબર? ક્વેશ્ચન નંબર 3, 4 માં કઈ પ્રોબ્લેમ નહીં થાય. જો 4 નંબર જે ક્વેશ્ચન છે, બરાબર, આ 4 નંબર ક્વેશ્ચન લાસ્ટ નંબર જે ક્વેશ્ચન્સ કરાવ્યા છે 4 નંબરના એક એક્ઝામ્પલમાં, એમાં પહેલી વેલ્યુ જે છે p ઓફ x ગ્રેટર દેન x1 ઇઝ ઇક્વલ ટુ 0.25. આ એક જ તમારે સોલ્વ કરવાનું રહેશે. જે સેકન્ડ પાર્ટ છે એ મેં તમને આમાં એક્ઝામ્પલ્સમાં સોલ્વ કરાવી દીધું છે. એટલે એનાથી વેરીફાઈ કરીને લખી લેજો. બરાબર? લાસ્ટ ક્વેશ્ચન નંબર 5. આમાં તમારે જો જે લાસ્ટ ક્વેશ્ચન હમણાં સોલ્વ કરાયું છે કે માર્ક જેના 25 કરતા વધારે છે એ એટલા છોકરાઓ છે, 50 છોકરાઓ છે. તો ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા છે ક્લાસમાં? તો એવી રીતે આ ક્વેશ્ચન નંબર 5 છે. આમાં મીન તમને 20 ગિવન છે, સ્ટેન્ડર્ડ ડેવિએશન એટલે સિગ્મા 5 આપેલું છે. તો on a particular day 40 customer paid bills of more than 27.50 rupees. તો એમાં તમારે શું લેવાનું? p of x greater than 27.50. એનીથી પ્રોબેબિલિટી ફાઇન્ડ કરજો. પછી જે પ્રોબેબિલિટી મળે એમાં શું કરવાનું? n નું મલ્ટીપ્લાય કરવાનું અને ઇક્વલ ટુ કરીને, બરાબર કરીને શું લખી દેવાનું? 40. એટલે તમને વેલ્યુ મળી જશે ટોટલ નંબર ઓફ વિઝિટેડ કસ્ટમરની 599. અને આ ક્વેશ્ચન તમારે એક્ઝામ્પલમાં લગભગ એક્ઝામ્પલ નંબર 7 છે, એમાં એ સોલ્વ આખું ડીટો ક્વેશ્ચન છે એ સોલ્વ કરેલું છે. તમને ખ્યાલ કદાચ ન આવે તો તમે એક્ઝામ્પલમાં જોઈ શકો છો. બરાબર? તો આ વિડીયો લેક્ચર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે.
નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે લાસ્ટ વિડીયો લેક્ચર એ હશે, એમાં એક જ મેથડ તમારી બાકી છે, એમાં આપણે કમ્પ્લીટ કરશું. ઓકે, થેન્ક યુ.